યાત્રાધામ અંબાજીમાં શક્તિ કોરિડોરની તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। 89 જેટલા દબાણો દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેનો રહેવાસીઓ વિરોધ કરી રહ્યા છે। માલધારી સમાજના અને અન્ય અસરગ્રસ્તો વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે। એસડીએમ, એસીપી સહિતના અધિકારીઓએ સ્થળ પર જઈ અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી પોલીસ અધિકારીઓએ કોઈપણ ઘર્ષણ વગર સરકારી કામગીરીને સહકાર આપવા ભલામણ કરી છે, તો રહેવાસીઓએ પણ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે। સાથે જ પીએમ આવાસ યોજનાનો લાભ આપવા પણ રજૂઆત કરવામાં આવી છે। અમે લોકો એમની આગળ રજૂઆત કરી કે ભાઈ અમારે રહેવા માટે જગ્યા નથી, હવે આવા સમયમાં અમે જઈએ ક્યાં? તો એ લોકો અમને એવું કીધું છે કે તમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશું, એવું અમને આશ્વાસન આપ્યું છે। અને એ લોકો હવે એમ કહી રહ્યા છે કે તમને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમે સ્થાન આપશું। હા, એનું ફોર્મ ભરવાના હવે ચાલુ છે। હા, પણ જે તે સમયે હમણાં અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો। અત્યારે અમે ના નથી પાડી રહ્યા કે કઈ વ્યવસ્થા નહીં થઈ શકે। પીએમ આવાસ યોજનામાં અમારો સર્વે ચાલુ છે અને જેમાં જેની કાર્યવાહી બંધ થશે અમે લોકો ટીડીઓ સાહેબને બી સૂચના આપીએ છીએ કે ઝડપથી એ કામગીરી પૂર્ણ કરવામાં આવે, तो જે લોકોને ત્યાં મળવા પાત્ર છે એમને મળે। हम भी आपके साथ हैं, पुलिस विभाग भी आपके साथ में है, ये भी आपके साथ में है। आपको जो व्यवस्था बनती है लेकिन उसको चालू करना पड़ेगा। મોરબીમાં લોકોને પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા 3 હકારાત્મક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં જિલ્લાના તમામ ગામોમાં અધિકારીઓની આકસ્મિક મુલાકાત, અરજદારોના ફોન ઉપાડવાના સમયમાં ફેરફાર અને લોકોના કામ બગડતા કોન્ટ્રાક્ટર અને એજન્સીને બ્લેકલિસ્ટ કરવા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે। કલેક્ટર કેબી ઝવેરી દ્વારા તમામ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો હતો કે સવારે 10 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી અરજદારોના ફોન ઉપાડવા અને યોગ્ય જવાબ આપવા સાથે જ જનતાના કામો બગાડતા કોન્ટ્રાક્ટર ધ્યાનમાં આવે તો તાત્કાલિક તેને બ્લેકલિસ્ટ કરવા કડક સૂચના આપવામાં આવી છે। મોરબી જિલ્લાના લોકો અને મોરબી જિલ્લાના જે પ્રજાજનો છે એ લોકોને વધારે સારી સગવડ એમના ઘર આંગણે મળી રહે તે માટે માનનીય કલેક્ટરશ્રી દ્વારા તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને અલગ અલગ સમયાંતરે ગામોની વિઝિટ કરવા માટે સૂચન કરવામાં આવેલા છે। અલગ અલગ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને ઓર્ડર કરવામાં આવેલી છે। એ અધિકારીઓ સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી ગામમાં આવેલી અલગ અલગ કચેરીની મુલાકાત લે છે તથા જે કચેરીઓમાં કોઈ વહીવટી ક્ષતિઓ અથવા કર્મચારીઓની ગેરહાજરી જેવા વિષય હોય તો એ રિપોર્ટ કરે છે અને જેના આધારે કલેક્ટરશ્રી દ્વારા